ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते। ॐ परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरवाकरआजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गोषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આપણે હવે બીજા સ્કંદના ત્રીજા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ અને સુખદેવજી મહારાજે બતાવ્યું કે જુદી જુદી ઈચ્છાઓ માટે જુદા દેવની આરાધના કરવાથી તે ઈચ્છાની પ્રાપ્તિ થાય છે। પણ એક વસ્તુ બીજી મહત્વની બતાવી 10મા શ્લોકમાં કે અકામઃ સર્વકામઃ વા મોક્ષકામઃ ઉદારદેહી। જે અકામને ઈચ્છા નથી તો બધી જ ઈચ્છા છે તો એ ઈચ્છાની પૂર્તિ કરવી હોય તો ભક્તિ તીવ્ર ભક્તિ યોગથી પરમ પરમાત્માનું ભજન કરવું જોઈએ, પરમ પુરુષનું યજન કરવું જોઈએ। પણ સાથે સાથે એ પણ વિચારવાની જરૂર છે કે મારી ઈચ્છા બધી પૂરી તો થવાની જ છે। કોની? જુદા દેવની કરવાથી મારી જે તે ઈચ્છા પૂરી થાય છે, પણ પરમાત્માની પરમ પુરુષ પરમાત્મા એનું યજન કરવાથી ભક્તિ દ્વારા તો મારી બધી ઈચ્છા પૂરી થાય છે। આ તો કેવું છે કે આપણે હાથી પાસે હળ ખેંચાવીએ કેવું લાગે એમ ભગવાન પાસે માંગવાની શું જરૂરત છે? ભગવાનની આરાધનાનું
ઉત્તમ ફળ તો શું છે? ગઈકાલે જોયું એ પ્રમાણે ભગવતી અચલો ભાવ યત ભાગવત સંગત. ભગવાનમાં અચળ ભાવ રાખનાર ભાગવત એટલે ભગવાનના ભક્તનો સંતનો સમાગમ થાય એ જ મોટું ફળ છે, એ જ મુખ્ય ફળ છે. અને એના કારણે શું થાય કે જે ભગવાનનો ભક્ત છે એ તેની પાસે શું હોય? હરિકથા. અને હરિકથાના લીધે ગુણોની જે ઉર્મી છે એટલે આપણે કીધું 6 ઉર્મી, રાગ દ્વેષ વગેરે એ બધી જ ઉર્મીનું જે સમૂહ છે એ નિવૃત્ત થાય છે. અને એ થતાં જ્ઞાન થાય, એના લીધે આત્મપ્રસાદ મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને ઉત્તર ગુણેશુ અસંગહ એટલે વિષયો માટે વૈરાગ્ય પ્રાપ્ત થાય. અને એના પરિણામે આપ્યું છે કૈવલ્ય સંમત પથતુ અથ. ભક્તિઓ વાળા ભક્તિઓ કેવો છે? એ કૈવલ્ય પદની પ્રાપ્તિ માટેનો બધાનો સંમત, બધા સંમત છે કે આ ભક્તિઓથી જ કૈવલ્યની પ્રાપ્તિ થાય. તો જે સમજદાર વ્યક્તિ છે, નિવૃત્ત શબ્દ વાપર્યો અથવા તો અનિવૃત્ત બન્યા. આપણે જોયા ગઈકાલે કે જે નિવૃત્ત જે ખરેખર વિચાર પુરુષ છે, જેને જીવનમાં સુખી થવું છે, એ હરિકથામાં કેમ રતિ ન કરે? અથવા તો જે હરિકથામાં રતિ નથી કરતો એ સુખી થતો નથી. એ પણ આપણે જોયું. અને એટલા માટે શૌનક મુનિએ ગઈકાલે આપણે 14 શ્લોક જોયા. તો શૌનક મુનિ કહે છે કે હે સૂતજી, રાજા ભરત શર્વ એટલે કે ભરતકુળના શ્રેષ્ઠ રાજા પરીક્ષિત, જે સપ્ત બ્રહ્મમાં નિષ્ણાંત છે અને જે બ્રહ્મર્ષિ છે, એવા વ્યાસપુત્ર શુકદેવજીએ એમને ફરી કેમ અન્ય પુષ્ટમાન ભૂયા, ફરી એમણે શું પૂછ્યું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ. કેમ? તો એમને 14મા શ્લોકમાં બી કહ્યું. 14મો શ્લોક વાંચીશું ફરી એકવાર. એત સૃષ્ટાં વિદ્વન સુતન રસી ભાષિતં કથા હૈકદુર્ગામા સદાં સ્યુઃ સદસી ધ્રુવમ. કારણ કે છે કે એત સુશ્રૂયતાં વિદ્વન, હે સુતજી, હે વિદ્વાન સુતજી, અમે એ સાંભળવા માંગે છે. શું? અને તમે કહેવા માટે યોગ્ય પણ છો. કારણ કે હરિ કથા એ જ ખરેખર જ્યારે સતામ શિવ સદસી ધ્રુવમ, જ્યારે સત્પુરુષો એકબીજા ભેગા થાય છે ત્યારે હરિકથા જે લોકો પાઠવે છે. એટલે અહીંયા આપણને એ પણ સૂચવે છે કે કેવો કોનો સંગ કરવો છે. બહુ જ વાનનીમાં હંમેશા કહેતા કે હરિકથા હિ કથા અન્ય વૃથા વ્યથા. એ બધી વ્યથા જ છે. હરિકથા એ જ કથા છે. એટલા માટે આપણે ત્યાં એવું કહે છે હરિકથા માટે કે હરિકથા તો બરાબર, યોગ વશિષ્ઠમાં કે છે બધાનું આયુષ્ય અલ્પ જ છે. બ્રહ્માજીનું આયુષ્ય એ કેટલું છે? તો વિષ્ણુ ભગવાનના આયુષ્યનું 1 ક્ષણ એટલે બ્રહ્માજીનું આયુષ્ય. વિષ્ણુ ભગવાનનું આયુષ્ય કેટલું છે? કે શિવજીનું 1 ક્ષણ એટલે વિષ્ણુ ભગવાનનું આયુષ્ય. અને શિવજી તો કે એ પણ પરબ્રહ્મ પરમાત્માનો સંકલ્પ છે, કલ્પના છે. અને એટલા માટે પરબ્રહ્મને જ ભજવું જોઈએ. અને બીજી મહત્વની વાત તો એ છે કે આપણે કોનો સંગ કરવો. આપણે ક્યારેય વિચાર કર્યો નથી કે આપણે શું કરી રહ્યા છીએ. તમે જો હૃદયમાં
સભાન નથી. આપણે કોનું સંગ કરીએ છીએ? કોના કોઈ વ્યક્તિ આપણામાં શું કરી જાય છે આપણે સભાન જ નથી. કોઈ વ્યક્તિ આપણા કપડાને આગ લગાવે તો આપણે લગાવવા દઈશું? નહીં લગાવવા દઈશું. સભાન કેમ? જો તારી વસ્તુ છે, મારી કપડાને આગ લાગશે, તારો દીવો જરા દૂર રાખ. ભલે એક ડેલિબ્રેટની આગ નથી લગાવતો તો પણ આપણે સભાન છે, પણ આપણા હૃદયમાં આગ લગાવી જાય છે એની આપણે ખબર જ નથી. કોઈ આપણા હૃદયમાં કોઈના માટે દ્વેષ મૂકી દે, એ હૃદયમાં આગ જ છે ને. કોઈના માટે દ્વેષ થવો, કોઈના માટે શંકા જમનારી, કોઈના માટે ઈર્ષા ઊભી કરી, અને એ આપણા માટે સભાન જ નથી. આપણને ખ્યાલ પણ નથી કે આપણે એકબીજા સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે કઈ વાતો કરીએ છીએ. અને પછી તો ખરેખર સભાન ન હોય ને તો પછી આપણું મન એવું જ થઈ જાય. ભલે ભગવાન ભજન કરતા હોય, સત્સંગ પણ કરતા હોય, બહુ મહત્વની વસ્તુ છે, સત્સંગ પણ થતો હોય, પણ જ્યારે એ વ્યક્તિ ભેગી થાય ત્યારે એ કઈ વાત કરે છે? આજે આને આમ મળ્યું, પેલાને આમ મળ્યું. બહુ જ આશ્રમમાં રહેતા હતા ત્યાંની વાત છે. ત્યારે પણ તમે સભાન ન હોય તો તમારી દુનિયા નાની બની જાય છે. અને એના કારણે આપણે સભાન જ નથી કે ક્યારે મારા હૃદયમાં આ બધી મલિનતા ઘર કરી ગઈ. અને આપણે જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે આપણું મન અંદરથી આમ ઈચ્છતું હોય છે કે આને કંઈક નિંદા કરે, આના વિશે કંઈક બોલે. કેટલી બહુ મહત્વનું છે, પણ આપણે એના તરફ સભાન જ નથી હોતા. જે કંઈ થયેલું છે એ કોઈ વ્યક્તિત્વ નિમિત્ત છે, એ આપણે ભૂલી જઈએ છીએ. પણ એવો સંગ થઈ ગયો, એવો સંગ થઈ ગયો કે બીજાના કહેવાથી આપણા હૃદયમાં આ બધી આગ લગાવી દીધી. મારા કપડાને કોઈ આગ લગાવવાનું સ્વીકારવા તૈયાર નથી, પણ મારા હૃદયમાં આ બધી આગ લગાવે છે. કોઈ મારામાં દ્વેષ ઊભો કરે, કોઈના માટે વારંવાર કહીએ અને એક વ્યક્તિને જોઈને મને દ્વેષ જ ઉત્પન્ન થાય, કોઈના માટે શંકા ઉત્પન્ન થાય, કોઈના માટે ક્રોધ ઉત્પન્ન થાય. આ બધું શું છે? સભાનતાનો અભાવ. અને એટલા માટે અહીંયા શૌનક મુનિ કહે છે કે બે સત્પુરુષો ભેગા થાય તો હંમેશા ભગવાનની જ વાત થાય. અને સુખદેવજી મહારાજ અને પરીક્ષિત બંને કોઈ સામાન્ય નથી, માટે અમને એમાં રસ છે. એટલે કે આપણને આ વસ્તુ ભૂલી જાય છે અને એમાંથી બહાર નીકળવું બહુ વાર લાગે છે. અને આગળ છે અંદરથી નીકળતી વસ્તુ છે. 15મા શ્લોકમાં કહે છે કે આ બંને ભેગા થાય છે ત્યારે શું થાય છે? તો બંને ભેગા થાય સતાન પુરુષ છે. એ સત્પુરુષો કેવી રીતે છે એ આપણને 15મા અને 16મા શ્લોકમાં કહે છે. સવૈ ભાગવતો રાજા પાંડવેયો મહારથ બાલક્રીડનૈક ક્રીડન કૃષ્ણકીલાસ્ય આદદે લીતા. શું કહે છે? સવૈ ભાગવતો રાજા પાંડવેયો મહારથ. પાંડવેયો એ પાંડવ વંશી, મહારથ એ મહારથી. પરીક્ષિત સવૈ ભાગવતો રાજા પાંડવેયો મહારથ એટલે પાંડવ વંશી મહારથી રાજા પરીક્ષિત. ઘણું બધું આગળ છે. તમારી ચોકડીમાં જે શોધે છે, ચોકડીમાં ટીકામાં, એ તો ક્યાં આગળ નીકળી જવું પડશે, એટલા નાના પાનામાં નહીં મળે. એટલે કહે છે પાંડવ વંશી મહારથી રાજા પરીક્ષિત ખરેખર ભાગવત પરમ ભાગવત હતા. કેમ ભાગવત હતા? પરમ
ભાગવત તો કે છે બાળ ક્રીડનેક ક્રીડન. ત્યારે બાળક હતા ને ત્યારે પણ એ રમતા તો શું રમતા હતા? તો ભગવાનની લીલા, ભગવાનની વાતો એને ભગવાનને મળવા. જે ઉદ્ધવજીના જીવનનું પણ આવશે કે નાના હતા ત્યારે માં કે ચાલ નાસ્તો તો કરવા આવો. તો કે હા શું કરતા ભગવાનનું? તમે જો ઘણાને મંદિર બનાવવું ગમે, ભગવાન બેસાડવા ગમે, ભગવાનની જ રમત કરતો હોય એમ આ પણ બાળક હતા ત્યારે બાળક ક્રીડને બાળક ત્યારે રમે તો રમકડા જોઈએ, પણ એમને તો ભગવાનની લીલા ગમતી હતી. એ પરમ ભાગવત કોણ પરીક્ષિત હતા. અને સુખદેવજી મહારાજ કેવા હતા? તો એ પણ એ છે 16મા શ્લોકમાં કહે છે વૈયાસકિશ્ચ ભગવાન વાસુદેવ પરાયણ ગુરુવાયો ગુણોદારા સદાં સ્યુર સમાગમે. અને વૈયાસિકશ્ચ વૈયાસિક વ્યાસજીના પુત્ર એટલે વક્તા પણ, શ્રોતા તો ભાગવત છે પરમ અને વક્તા પણ કહેવાય છે પરમ ભાગવત. એટલે વૈયાસિકશ્ચ ભગવાન વાસુદેવ પરાયણ, ભગવાન એટલે જે સર્વ ઈશ્વરાન સંપન્ન છે એવા વાસુદેવને પરાયણ હતા. અથવા તો કેટલાક ટીકાકાર ભગવાન અર્થ કે છે આચાર્ય માટે. એટલે આચાર્ય કોણ છે? સુખદેવજી. એ આચાર્ય કહેવાય છે તો કે આચાર્ય પણ ષડગુણ સંપન્ન, આચાર્યમાં પણ અમુક પ્રકારના ગુણ હોવા જોઈએ. એ ગુણથી યુક્ત હતા. ભગવાનનો અર્થ ભગવાન વાસુદેવ પરાયણ એક અર્થ કર્યો. પણ ભગવાન વૈયાસિક લેવામાં આવીએ તો વૈયાસિક વાસુદેવના પુત્ર એ પણ ષડગુણ સંપન્ન, આચાર્ય રીતે જે ગુણ હોવા જોઈએ છ ગુણથી સંપન્ન હતા. અને બીજો અર્થ આપણે શું કર્યો કે વાસુદેવ વ્યાસજીના પુત્ર ભગવાન જે સર્વેશ્વરવાન છે એવા વાસુદેવને પરાયણ હતા. એટલું જ નહીં, ગુરુકાય ગુણ ઉદારાહ સતાં સ્યુઃ સમાગમે. અને વળી ગુરુગાય એટલે ભગવાન શ્રી કૃષ્ણના ગુણો દ્વારા ઉદારા એટલે મહાન, ગુણોથી મહાન એવી કથાઓ સત્સમાગમમાં થાય છે. એટલે બંને સંતતા અને એટલા માટે એ લોકોના સમાગમથી શું થાય છે? ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી સંપન્ન મહાન એવી કથાઓનું સત્સમાગમમાં થાય છે. અર્થાત તો એ લોકો ભેગા થાય ત્યારે વેદજ્ઞ પુરુષોથી ગવાતા શ્રી કૃષ્ણ ભગવાનના ગુણોની મહાન કથાઓ થાય છે. બરોબર છે. અને હવે પોતાની વાત કરે છે કે અમે ક્યાં છીએ અને બીજા લોકો કેવા હોય છે. અને એ દ્વારા ઘણું બધું શૌનકજી આપણને કહી રહ્યા છે. શૌનકજી સૃષ્ટિને કહી રહ્યા છે, યાદ હોવું જોઈએ. 17મા શ્લોકમાં કહે છે આયુર્હત્તિ વૈપુંસાં ઉદ્યંસ્તસ્તં ચ યન્પસો તસ્ય તે યક્ષણો નિત્ય ઉત્તમ શ્લોક વાર્તા. એટલે કે છે કે જો તો ખરા આયુ હરતી વૈ પુંસાં ઉદ્યન અસ્તમ ચ યત અસો એટલે સૂર્ય. સૂર્ય ઉગી રહ્યો છે, આથમી રહ્યો છે, પણ મોટે ભાગે ખ્યાલ પણ નથી આવતો કે આપણે આયુષ્ય તો વહી રહ્યો છે. આયુ ભરતી, સૂર્ય તો આપણે આયુને ભરી રહ્યો છે. પણ એ તો ભલે હરી રહ્યો હોય, પણ જ્યારે તસ્ય અર્થે યત ક્ષણો નિતઃ ઉત્તમ શ્લોક વાર્તયા, ઉત્તમ શ્લોક ભગવાનની કથામાં જેટલો સમય ગાળ્યો એ સિવાયનો મનુષ્યનો જે સમય છે એ તો આયુષ્યનો ક્ષયમાં છે. ઉદયનો અસ્ત થાય છે, આયુષ્યનો ક્ષય થાય છે. જેટલો સમય ભગવાનની કથામાં ગાળ્યો ભગવાન ઉત્તમ શ્લોકની, એ જ એનું જીવન છે. જેનું જીવન છે એવું કેમ કહો છો? કેમ જીવન એટલે શું? મેં બધા જીવે તો છે. તો કે શ્વાસ, સ્વામીજી હંમેશા કે એ જીવન એટલે શ્વાસ લેવું એ નહીં,
જો શ્વાસનું એ જીવન હોય તો જે વ્યક્તિ મૂર્છામાં છે, બેભાન છે, એ પણ શ્વાસ લઈ રહી છે, પણ એને જીવિત નથી કહેતા આપણે. એટલા માટે કહે છે જે વ્યવહાર કરે, અને કયો વ્યવહાર કરે એને જીવન કહેવાય, એ પણ બતાવશે. 18મું શ્લોક જોઈએ. સર્વ કિમ જીવંતે વસ્ત્રા કિમ સ્વસંયુતા ન ખાદંતિ ન મેહંતિ કિમ ગ્રામ પશવો પરે. એમ કે છે કે જીવન કોને કહેવાય? તો સર્વ કિમ જીવંતે, શું વૃક્ષો જીવતા નથી? કેટલું લાંબુ આયુષ્ય ઘણા વૃક્ષ હોય છે, વૃક્ષો પણ લાંબો સમય જીવતા હોય છે. એટલું જ નહીં, જો તમે શ્વસન ક્રિયા થતી હોય એને તમે જીવન કહેતા હોય તો ઓલું ધમણ છે, લોહાની ધમણ, એ પણ શ્વાસ લે છે. લોહાની ધમણ પણ શ્વાસ લે છે. વસ્ત્રા કિમ શ્વસન ઉત્તમ, શું ધમણ શ્વાસ નથી લેતી? એટલું જ નહીં, જો ખાવું અને પ્રત્યુત્પત્તિ કરવી એ જીવન હોય તો ન ખાદંતી ન મેહંતી, એ શું ગ્રામ્ય પશુઓ કરે અને અન્ય ગ્રામ્ય પશુઓ શું આહાર કે વિહાર નથી કરતા? મહેમાન કે વિહાર અથવા તો બધું આવી છે પ્રત્યુત્પત્તિ વગેરે એ શું નથી કરતા? જો એને જીવન કહેવાય તો આપણે ક્યાં આવીએ? પશુમાં છે. એટલા માટે કહે છે કે પછીના 19મા શ્લોકમાં સ્વપીડભારોષ્ટ્રખરૈः સંસ્તુત પુરુષ પશુઃ ન યત્કર્ણ તથા વેદો જાતુ નામ તદાપ્રચઃ. એટલે સ્વ એટલે કૂતરું, પીડ વા વરાહ એટલે આમ તો કહેવાય ને ભૂંડ, ડુક્કર, ઉષ્ટ્ર એટલે ઊંટ, અને ખર એટલે ગધેડું. સંસ્કૃત પુરુષ પશુ યત કર્ણબદ્ધો ઉપેતો જાતુ નામ ગદાગ્રજ. શ્રી ગદાગ્રજ ભગવાનનું કોઈ પણ વખત ન જાતું, ક્યારે પણ જે વ્યક્તિએ ભગવાન નામનું એના કર્ણપદ પર પ્રાપ્ત થતું નથી, એટલે કે જેને ભગવાન ગદાગ્રજનું નામ સાંભળ્યું નથી એ પુરુષ કેવો છે? તો કે શ્વાન જેવો. શ્વાન છે એટલે શ્વાન શું છે? તો ખાલી જેણે ભગવાનનું નામ સાંભળ્યું નથી ક્યારે પણ એ શ્વાન જેવું કેમ કહેવામાં આવે છે? કે શ્વાનની હંમેશા અવજ્ઞા થતી હોય, એનો તિરસ્કાર થતો હોય, કોઈ એને આવીને બોલાવતું એવું નથી. કદાચ આપવું હોય તો એને ખવડાવવું હોય તો બરોબર છે, પણ છતાંય તમે જોજો કે કૂતરાને તમે ખવડાવતા હોય, આપતા હોય તો એ તમારી પાસે તરત નહીં આવે, કારણ કે કદાચ મને મારશે તો. એટલે અવજ્ઞાનું પાત્ર છે. અને શ્વાન જેમ અવજ્ઞાનું પાત્ર છે, અને પાપ અને વિષયોમાં આસક્ત કોણ છે? પાપમાં અને વિષયોમાં ડુક્કર ગમે ત્યાં પછી છે. ગમે તો ઘરની વસ્તુ હોય તો પણ ત્યાં પોતાનું મોઢું નાખતો હોય. એટલા માટે એ પાપ અને વિષયમાં આસક્ત હોય મનુષ્ય. અને ભગવાનનું કર્ણ પતિ નામ કેમ નથી? ભગવાન શ્વાન જેવો અવજ્ઞા પાત્ર હોય, અથવા તો પાપ અને વિષયમાં આસક્ત ડુક્કર જેવા હોય, અથવા તો કાંટા જેવા દુઃખદ વિષયોમાં આસક્ત ઊંટ જેવો હોય, અથવા તો ગધેડો શું કરે? ભાર ઉપાડે. સંસારનો ખોટો ભાર ઉપાડનાર છે. ભગવાન બધું ચલાવે છે, પણ એમ કંઈ મારે તો કરવું છે, મારું આ છે, મારું આ છે. તો કે આ બધા જેના કર્ણપટ્ટી પર ક્યારેય કદાચ ન જાતું, ત્યારે પણ ભગવાનનું નામ નથી ગયું. એ આ 4 પ્રકારના પશુ સમાન છે. જે શ્વાન છે એ અવજ્ઞાને પાત્ર છે, ભૂંડ વગેરે ઊંટ છે એ પાપ અને વિષયોમાં આસક્ત છે, ઊંટ છે એ દુઃખદ વિષયોમાં આસક્ત છે, કદાચ ઊંટને કાંટાળી વસ્તુ ખાતું હોય, ખબર નથી. અને ઊંટના સંબંધમાં ઊંટને શું છે?
ઊંટ મૂકે ને આંકડો બકરી મૂકે કાંકરો, એ બે માં કશું મૂકે નહીં. બકરી કાંકરો ના મૂકે, ઊંટ આંકડો. એટલે એવું છે. અને ગધેડો ભાર પાડે છે. એટલે માટે હવે આ બધી વાત કરે છે, પણ શેના માટે કરે છે? કે અમે આમાં નથી, અને એ દ્વારા આપણને પણ સબાન કરે છે. જે કે અહીંયા કથા સાંભળવાના માટે આમ કેટલું લાગુ પડે ખબર નથી. પછી કે છે તસ્ય અંગાની નિષ્ફલાની. હવે મનુષ્યના બાહ્ય અંગ એ નકામા છે. કયા શેના? કેમ નકામા છે? જો એ અંગનો સદુપયોગ ન કર્યો હોય તો. એના માટે 20મા શ્લોકમાં કહે છે બિને બતો કૃત્રમ વિક્રમાન્ય, બને બતો કૃત્રમ વિક્રમાન્ય, ન સુંગત કર્ણકૃતે નરસ્ય, જીવા સતી દાદુરિકે વસુત, ન ચોપગાય યુર્ગાય ગાથા. એને કહે છે ત્રીજી રીતિમાં સૂત. એટલે હે સૂતજી, બીને બત એટલે ખેદની વાત છે. બત એટલે ખેદની વાત છે કે શું? કે ગુરુક્રમ વિક્રમાન્ય એ ન સંવત. જે વ્યક્તિ ગુરુક્રમ એટલે મહાન પરાક્રમ વાળા, વિક્રમાને ન સંવત મહાન પરાક્રમ વાળા ભગવાનના મહાન પરાક્રમ જે સાંભળતો નથી, એ વ્યક્તિ કર્ણકૂટે નરસ્ય વીરે. એવા વ્યક્તિના કર્ણકૂટ એટલે કાન તો કેવા છે? બીજ જેવા, એટલે દર. બંને કાન એ ખરેખર સાપનું જે દર હોય ને એવા છે. બંને કર્ણકૂટે એટલે કર્ણરૂપી પડ્યા એ મનુષ્યના સાપના દર જેવા છે. સાપનો દર શું થયું? તો આપણે દર લગાવો, દર આવી એવા છે. એના કહે છે બીને બતા ખેતી વાત એ છે. અહીં ખેત દર્શાવે છે કે ન શ્રવણવત શ્રવણ ન કરનાર મનુષ્યના બંને કાનના એ પડ્યા જેવા એ કેવા છે? બીને એટલે સાપના દર સમાન નકામા છે. તારી કાણા છે, નકામા કાણા છે. જે કૃષ્ણ તરીકે વાત કરે છે. જીવા અસ્તિ દાદુરિકા, દાદુરિકેવ એ જુદું પાડીશું તો દાદુરિકા ઇવ. ઇવ એટલે જાણે કે સુત ન ચ ઉપગાયતી ગુરુગાય ગાથા. ગુરુગાય ભગવાન શ્રી કૃષ્ણની ગાથા ન ઉપગાયતી, જે ગાતો નથી. જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની હરિકથાને ગાતો નથી, ગુરુ ગાથા એટલે ભગવાન કૃષ્ણ ચરિત્રનું ગાન કરતો નથી, એને કહે છે જીવા. પછી ત્રીજી લીટીમાં કહે છે જીવા અસ્તિ. એની જીવા કેવી છે? દાદુરિકા ઇવ. દાદુરિકા એટલે દેવતાના જીવ છે. દેવતાના જીવ જેવી ઇવ એટલે જાણે કે દેવતાના જીવ ખરી ભગવાનનું એ નામ દેતી નથી. એની જીવ તો દેવતાના જેવી ગ્રહણ જ કરે છે, પણ ભગવાનનું નામ એ લઈ શકતી નથી. એટલે એ બહારના બધા અંગોની વાત કરતા તે છે. પરમ પટ્ટ કિરીટ જુષ્ટમ અપિ ઉત્તમાંગમ નમેદ મુકુંદમ શવૌ પરમનો કુરુતસ્સ પર્યા હરે દસત્કાંચન કંકણોવા. હવે કે છે વ્યક્તિ ખૂબ ધનવાન હોય અને એના કારણે શું કે છે? પરમ પટ્ટમ એ સુંદર મજાનું પટ્ટ એટલે પાઘડી, સરસજાની પાઘડી કહેવાય પરમ પટ્ટમ. અથવા તો કિરીટી ચુષ્ટમ, પણ મુકુટથી શોભાયમાન પણ હોય. એ રાજા કદાચ હોય અથવા તો ખૂબ ધનવાન હોય, પણ એનું શું કે છતાં પણ ઉત્તમ અંગમ એટલે મસ્તક, આ
આપણે મસ્તકને ઉત્તમ અંગ કહે છે. તમાંગમ ન નમે મુકુંદમ. જો વ્યક્તિ ધનવાન પણ હોય, તે મૂળ ધારણ કરે એટલી ધનવાન હોય અને છતાં એનું મસ્તક પ્રભુના ચરણમાં, મુકુંદના ચરણમાં ન નમે, તો એ કેવું છે? કેવળ ભારમ પરમ, એ તો કેવળ ભારું છે. જો મસ્તક કોઈને મસ્તક ક્યારે નમે? કોઈને નમાવું ક્યારે શકે મસ્તક? જ્યારે હું મારો અહંકાર જોવા તૈયાર હતો. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી આપણે નમી ન શકીએ. એટલે કે છે કે જ્યાં સુધી એ અહંકાર ન નમે ત્યાં સુધી ભલે ગમે તેટલો પૈસાદાર હોય, છતાં ભગવાનના ચરણોમાં મસ્તક નમે એ કેવળ ભારત છે. આગળનો ભાર છે ને મુક્તનો પણ ભારત છે. એટલું જ નહીં, કોઈ પૈસાદાર છે, હાથમાં સુવર્ણ છે, એટલા કાંઈ સુવર્ણની અંદર હીરા મૂક્યા છે, એનો હાથ રાખ્યો તો આમ મોઢા પરથી બધાને આવે એટલો પૈસો છે. અને એવા લોકો એ કહે છે કરો ન કૃતસ પર્યામ હરે હે લસત કાંચન કંકણવા. અને હાથમાં સુવર્ણ કંકણ શોભાયમાન હોય, દેદીપ્યમાન. લસત એટલે દેદીપ્યમાન, એટલે કે એ સોનાના કંકણ હોય હાથમાં મોટા મોટા. અને આજે તો છોકરાઓ પહેરે છે. મેં તમને ત્યાં જોયું કે ભાઈઓ પણ હાથમાં, બહેનો તો પહેરે પણ ભાઈઓ અહીંયા સુધી એટલા બધા મોટા મોટા પહેરે હાથમાં કંકણ. અને એ પણ દેદીપ્યમાન લસત કાંચન કંકણો, સોનાના દેદીપ્યમાન કંકણો હોય તો પણ જો એ કરો ન કૃત સપર્યા હરે હે, પણ એ ભગવાનની સપરે પૂજા કે સેવા ન કરે. સેવા કરવી કે પૂજા કરે, જો હાથથી ભગવાનની પૂજા કરવામાં ન આવે તો એ હાથ કેવા છે? સૌ. એ બંને હાથ તો સૌ સમાન જ છે. સૌ છે એ શું કરવાનું? જે સબ છે એના હાથ શું પડ્યા છે? એ કશું કરતો નથી. એમ જો ભગવાને હાથ આપ્યા છે તો ભગવાનના પૂજા કરો. જો પૂજા ન કરે એ સૌ સમાન છે. અને ખૂબ પૈસો આપ્યો હોય પણ ભગવાનને આ બધી એમની કૃપાથી મળ્યું છે, માટે એને નમસ્કાર ન કરે તો એ ખાલી ભાર સમાન છે. હવે આગળ છે બર્હાઇતિ તે નયને નરાણામ લિંગાનિ વિષ્ણો ન નિરીક્ષતો એ પાદૌ બ્રહ્મજન્મ ભાજો ક્ષેત્રાણિ નાનુવ્રજતો હરિયો. એટલે કે બર્હાઇતિ તે નયને નરાણામ. બર્હાઇતિ એટલે એ નયને વિષ્ણુ મૂર્તિમ ન નિરીક્ષતે. લિંગાની નરાણામ લિંગાની વિષ્ણુ ન નિરીક્ષતે. એટલે જે નેત્રો ભગવાન વિષ્ણુના દર્શન કરતા નથી એ કેવા છે? બર્હાઇતિ એટલે મોરના પીછા સમાન છે. અને મોરના પીછામાં રહેલો જે રૂપ એને ચંદ્ર જેવો દેખાય સુંદર. મનની અંદર જે ચંદ્ર અંદર સુંદર સુંદર કલર વાળો અંદર જે ચંદ્રક છે એના જેવું છે. કે મનુષ્યના જે બંને નેત્રો વિષ્ણુ ભગવાનના દર્શન કરતા મૂર્તિના મૂકી શકીએ તો એ નયન તો મૂર્તિમાં રહેલા ચંદ્રક જેવા છે. અને પાદવનું નામ ધ્રુમજન્મ ભાજો ક્ષેત્રાણી ન અનુવ્રજતો હરેહે યહ. એવું એટલે મનુષ્યના જે પગ છે ધ્રુમવત ભજત એ વૃક્ષની જેમ. ધ્રુમ એટલે વૃક્ષ, ધ્રુમવત જન્મ ભજત. જો વ્યક્તિના પગ છે એ તીર્થયાત્રા, ભગવાનની તીર્થયાત્રા ધામમાં ચાલીને નથી જતો, એ વ્યક્તિના પગ તો ધ્રુમવતે વૃક્ષના મૂળિયા જેવા છે. એ મૂળિયા કંઈ જઈ શકે નહીં, વૃક્ષ પણ ન જઈ શકે. એમ પગનો ઉપયોગ ભગવાનના તીર્થયાત્રામાં તીર્થધામમાં નથી કર્યો એ તો વૃક્ષ સમાન છે.
આંખ ભગવાનના દર્શન નથી કર્યા એ તો મોરના પીછામાં રહેલા ચંદ્રક સમાન છે. આ બધું કેમ કે છે? કારણ કે અમે એ નથી. અને બીજી વસ્તુ અહીંયા ઉમેરવાની ગમે કે ઘણા લોકો તીર્થયાત્રા બહુ કરે. એટલે સત્સંગ જોઈને તીર્થયાત્રા માનતા નથી, એ પણ બહુ મહત્વનું છે. જો સત્સંગ મળતો હોય તો બીજું બધું જ છોડી દેવું. એટલે આપણે વાત કરીએ કે સત્સંગ આપણા જીવનમાં કેટલું મોટું આગળ જ રહે. જો 13મા શ્લોકમાં જોયું કે સત્સંગ માણસના જીવનમાં, હરિકથા માણસના જીવનમાં ક્યાં સુધી લઈ જાય છે એ વાત કરી હતી. એટલા માટે અહીંયા એક વસ્તુ એ મહેરબાની ગમે કે તીર્થયાત્રાને ઘણા લોકો કરેલા હોય, ઠીક છે, સારું છે, પણ સાથે સાથે સત્સંગ પણ એટલો મહત્વનો છે. હવે આપણે 23મા શ્લોકમાં કહીએ છીએ, જીવચ્છવો ભાગવતાંતરેણ ન ચાતુમર્યો વિવેતયસ્તુ શ્રી વિષ્ણુપત્યા મનુજસ્તુલસ્યા સ્વસંચવો યસ્તન્વેદગંધમ. અચ્છા, બે વસ્તુની આ વાત કરે છે. જીવત છવો ભાગવતા અંગ્રીરેણુ ન જાતુ મત્યો અભિલભેત્યસ્તુ. જે મરણ ધર્મ જીવત છવ એટલે કે જે મરણ ધર્મ મનુષ્ય જીવતા છે એ કોઈ પણ વખત ભાગવતા અંગ્રીરેણુ એટલે ભગવત ભક્તોના ચરણરજને મેળવી શકતો નથી. એ જીવતા સબ સમાન છે. જીવત છવ એ જીવે છે છતાં સબ સમાન છે. કેમ? કારણ કે એને સત્સમાગમ નથી. ખરેખર જોવા જઈએ તો સત્સમાગમ થયું. સતના ભગવતા અંગ્રીરેણુ ભગવત ભક્તોના ચરણ રજને નથી મેળવ્યું. એટલે કે ભક્તોનો સમાગમ થયો નથી. ચરણ રજને શું કરવાનું? ચરણ રજ એટલે એ જ કે એનો સમાગમ થયો, સત્સંગ નથી થયો, એ તો જીવતો સબ સમાન છે. અને શ્રી વિષ્ણુપદ્યા મનુજ તુલસ્યા તુલસી ભગવાનના, વિષ્ણુ ભગવાનના ચરણોમાં તુલસી પધરાવ્યા હોય એની સુગંધ એક જુદી છે. આપણે જુઓ કે ભગવાનને જળમાં પણ તુલસી પત્ર પધરાવ્યો હોય એ જળની મધુરતા, એની સુગંધ જ જુદી છે. પણ એમ કે ભગવાન કદાચ એવું કહી શકાય કે ભગવાને તુલસી તો ધરાવી દીધા, વિષ્ણવે નમઃ, પણ એ તુલસીની કેટલી મહાનતા છે. સુગંધને ખાલી આપણે યાંત્રિકતાથી ભગવાનને ધરાવા એને પણ એની સુગંધને દેવી. એટલે કે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનના ચરણોમાં રહેલા તુલસી દળની સુવાસને માણી નથી, એ શ્વાસ લેતો મળતા જેવું છે. શ્વાસ લેતો મળતા જેવો છે. શ્વાસ મળતું કોઈ શ્વાસ લઈ શકે નહીં, પણ છતાં આવું શબ્દ વાપર્યો છે. શ્વસન છવો, કારણ કે શ્વાસ લેતું શવ હોય એવું છે. જેણે ભગવાનના ચરણોમાં રહેલા તુલસીની ગંધ ગ્રહણ કરી નથી. હવે બહારના અંગોની અત્યાર સુધી વાત કરી, હવે અંદરના અંગો વિશે વાત કરતા કે છે. તદસ્મસાર હૃદયં વદેદં યગૃહ્યમાણે હરિનામ ધ્યેયે ન વિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલં પાત્રમેષુ હર્ષઃ. એક શ્લોકમાં કહી દે છે કે અસ્મસાર લોખંડ અસ્મસાર લોખંડ સમાન છે. પણ બત ખરેખર કેટલી વાત છે કે ઇદમ હૃદય, જેનું હૃદય છે એ ભગવાન હરિયદુહ્યમાણે હરિનામ ધ્યેયે, પોતાના દ્વારા ભગવાનનું નામ લેવાતું હોય કે બીજા દ્વારા નામ લેવાતું હોય ત્યારે એનું હૃદય જો પીગળે નહીં, ન વિક્રિયતે, વિકાર ન પામે, ન
ન વિક્રિયતે વિકાર ન પામે. એનું હૃદય પીગળે જ નહીં. ભગવાનનું નામ લેતા પીગળે નહીં એટલે કેવી રીતે પીગળે? તો કે છે યથા વિકારો નેત્રે જલમ ગાત્ર ગૃહેષુ હર્ષમ. ભગવાનનું નામ પોતે લેતા હોય કે બીજા લેતા હોય ત્યારે આંખમાંથી અશ્રુ વહેતો હોય અથવા તો રોમાંચ ખડા થઈ જાય. ગાત્ર ગૃહેષુ હર્ષમ. હર્ષ એટલે આનંદ, એટલે રોમાંચ, એટલે બધા રોમ ખડા થઈ જતા હોય. એવું જ ન થતું હોય તેનું હૃદય કેવું છે? અસ્મસાય, લોખંડ જેવું છે. લોખંડ ઉપર કંઈ અસર થાય નહીં. આ વ્યક્તિને ભગવાનનું નામ તો લેવાય છે પણ એનામાં કોઈ પરિવર્તન આવતું નથી. ભગવાનના નામથી હૃદયમાં પીગળે તરીકે આમાં રસપ્રવાહ વેવડાવો સરસ વસ્તુ છે પણ અંદરથી કંઈક થાય બસ એટલું પૂરતું છે. જે એ ના કરી શકતો હોય તો એનું હૃદય તો અસ્મસાર લોખંડ જેવું છે. આ બધું શા માટે કર્યું? તો સૂરજી કહે છે આ બધા લોકો માટે છે પણ અમે આમાં નથી. માટે અમને સુખદેવજી અને પરીક્ષિતને જે ચર્ચા થઈને એ અમને કહો. અમારો સમય વૃદ્ધામાં વેડફો નથી. આ બધા લોકો તો પોતાનું જીવન વૃદ્ધા વેડફે છે કે હરિકથા સિવાયનું જે ક્ષણ છે એ તો વૃદ્ધા છે. હરિકથા એ કથા બાકી વૃદ્ધા વૃથા વ્યથા. કોણ કે છે? આનંદની માના. આનંદની માનું વાક્ય છે. આગળ કે છે અથાપિતેયં ગમનોનુકૂલં પ્રભાષસે ભાગવત પ્રધાનમ યદા વૈયાસિકરાત્મવિદ્યા વિશારદો નૃપતિં સાધુ પૃષ્ઠ. માટે હે અંગ, હે સુતજી, અથ આથી અભિધેય અંગ મનોનુકૂલમ પ્રભાસસે ભાગવત પ્રધાન. એટલે શું છે? પછી આપણે જે પેલી ટીમ પણ પહેલાં શું કહે છે? યદ આહ તેની રીતે પછી જોઈએ છીએ. પહેલાં ટીચર જોતી યદ આહ વૈયાસિક. વૈયાસિક એટલે વ્યાસજીના પુત્ર. આ વૈયાસિક વ્યાસજીના પુત્ર કોણ છે? તો કે આત્મવિદ્યા વિશારદ. એટલે આત્મવિદ્યા અને બ્રહ્મવિદ્યામાં જે કુશળ છે, વિશારદ છે, એ કુશળ છે બ્રહ્મવિદ્યા પ્રદાન કરવામાં અને બ્રહ્મવિદ્યામાં નિષ્ઠ પ્રદાન બંને વિશારદ છે. જેમાં વિશારદ એટલે શ્રેષ્ઠ. વિશારદ સંગીતમાં વિશારદ ડિગ્રી મળી, શ્રેષ્ઠ છે એની ડિગ્રી. એ અહીંયા બ્રહ્મવિદ્યામાં જે વિશારદ એવા વ્યાસજીના પુત્રએ નૃપતિમ સાધુ પૃષ્ઠ. પરીક્ષિત રાજાએ જે નૃપતિ પરીક્ષિત સાધુ પૃષ્ઠ જે એને પૂછ્યું. કારણ કે પ્રશ્ન એ થયો ને કે આટલું ગયા પછી પરીક્ષિતે પ્રશ્ન કર્યો, એને કંઈક કહ્યું તો એ અમને કહો. એટલા માટે કહે છે ભગવદ્ લીટી જોઈએ તો કહે છે યતઃ અર્થ આથી યસ્માત આવું છે અભક્તસ્ય સર્વમેતં વ્યર્થમ. જે ભક્ત નથી એના માટે બધું વ્યર્થ છે. પણ અમને તો અમે તો કહેવાય છે અમારા માટે તો મનોનુકૂલમ. તમે જે વાત કરો છો અમારા મનને અનુકૂળ પણ છે અને પ્રિય પણ છે. મનોનુકૂલમ તમે જે કહો છો પ્રભાસસે, તમે જેમને કહો છો ને એમાં મનને અનુકૂળ પણ છે અને પ્રિય પણ છે. માટે અભિધેય તમે અમને કહો. તમે જે કંઈ કહો છો એ મારા મનને અનુકૂળ છે, પ્રિય છે. અને તમે કેવા છો? ભાગવત પ્રધાન. ભાગવત પ્રધાન કોના માટે છે? સુતજી માટે છે કે તમે ભાગવતેષુ પ્રધાનત્વમ. તમે ભગવત ભક્તોમાં મુખ્ય છો, મહાન છો. માટે તમે અમને મનોનુકૂલમ મનને હર્ષ કરી એવું તમારું વાક્ય છે. પ્રભાસસે અમે કહો. આમ એમને પ્રાર્થના કરી સુતજીને સૌનક મુનિઓએ. એટલે અહીંયા આપણો ત્રીજો અધ્યાય પૂરો થાય છે, સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંધે તૃતીયોધ્યાયઃ. કૃષ્ણાર્પણમસ્તુ. હવે ચોથો અધ્યાય
અધ્યાયમાં દર્શન થશે આપણને. રાજર્ષિ પરીક્ષિત હરિકથાના સંદર્ભમાં પ્રશ્ન પૂછે છે, પણ એનું કથાનું રસપાન કરાવતા પહેલા સુખદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. બહુ સુંદર, લગભગ 12 કે 13 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે અને ભગવાનમય બની જાય છે, તન્મય બનીને ભગવાનની સ્તુતિ કરે છે. આ અધ્યાયમાં 25 શ્લોક છે. આપણે પણ કેવી રીતે તન્મય બનીને સુખદેવજી સ્તુતિ કરે છે એ પહેલા જે પ્રશ્નો થયા એ આપણે જોઈએ. તો હવે આગળ કે છે પહેલા શ્લોકમાં, ચોથા અધ્યાયનો પહેલો શ્લોક. સુત ઉવાચ વૈયાસકેર્દેવ ચ તત્તનિશ્ચયમાત્મનઃ ઉપાધાય મતિં કૃષ્ણ ઔત્તરેય સતિં વ્યધાત. પૂછો એ છે વૈયાસિકે રીતિ છે ને, ત્યાં જુદું પાડીશું તો વૈયાસકે ઇતિ, એટલે આ પ્રમાણે વૈયાસકે સુકસ્ય સુખદેવજી ઇતિ, આ પ્રમાણે વચઃ તત્વ નિશ્ચય આત્મનઃ. ત્યાં આગળના અધ્યાયનો શ્લોક જુઓ. છેલ્લે શ્લોક જોયા પછી શુદ્ધ જીવનો પ્રશ્ન થાય છે, તે મને યાદ છે ત્યાં સુધી. 12મો શ્લોક કે જ્યાં એ તત્વનો નિર્ણય કરે છે, ભગવાનના તત્વમાં સ્થિત થવું એ ખરેખર મનુષ્યની ગતિ છે, નિર્ણય થવો છે બુદ્ધિમાં. એટલા માટે કે છે વચઃ તત્વ નિશ્ચય આત્મનઃ. જ્યારે સુખદેવજીએ આ વાત કરી ત્યારે ઔત્તરેય એટલે ઉત્તરાના પુત્ર પરીક્ષિતે ઉપધાય મતે કૃષ્ણમાં પોતાની બુદ્ધિને સ્થિત કરી. પણ શું કહે? સત્યમ વ્યદધાતમ. જરા શબ્દ વિચારવા જેવો છે. સત્યમ એટલે આમ જોઈએ સત વિદ્યમાન એવ શ્રેષ્ઠ મતિમ ભક્તિમ ઉપધાય. સત્યનો અર્થ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણમાં. જોઈ લઈએ કે આ પ્રમાણે ઉત્તરાપુત્ર પરીક્ષિતે વ્યાસપુત્ર સુખદેવજીએ જે આત્મતત્વનો નિશ્ચય કરાવનાર વચન સાંભળીને એમની વિમળ મતે શ્રી કૃષ્ણમાં છોડી દીધી. ઉપધાય છોડી દીધી. દધાત અકરો કે મેં બુદ્ધિ ભગવાનમાં જોડી દીધી. પણ એક શબ્દ સુંદર છે જેને આપણે જોવા માટે પ્રયત્ન કરીએ. આમ તો સત્ય એટલે સત્યમ છે, પણ સામાન્ય રીતે જોઈએ તો સ્ત્રી માટે આ શબ્દ વપરાતો હોય છે. સ્ત્રી છે સતી છે, અથવા તો પતિ પાછળ સતી બને, એટલે કે એ પોતાના પત્ની, એ પત્ની જે સ્ત્રી છે એ પોતાના પતિને જ ભરેલી છે. આપણે સ્ત્રી કહીએ સતી એટલે જે પોતાના પતિને જ ભરેલી છે. એવું જરૂર નથી કે પતિ પાછળ સતી થાય, પણ સતી એટલે જે પોતાના પતિને ભરેલી છે. એમ અહીંયા આ બુદ્ધિ છે એને સતી બનાવી. ભગવાન સાથે ભગવાન સાથે કે મારો પ્રેમ ભગવાન છે વિશે કોઈને મળે નહીં. એ પતિ સ્ત્રી છે એને બધો પ્રેમ એના પતિમાં જોડી દે છે. એમ અહીંયા કોને પરીક્ષિતે આટલા ભગવાન સુખદેવજીના વચન સાંભળીને પોતાની મતિ શ્રી કૃષ્ણમાં એમને છોડી દીધી, સતી બનાવી દીધી. પોતાની મતિને, બુદ્ધિને સતી બનાવી દીધી. કે મારી જે કંઈ મારો પ્રેમ છે મારા હૃદયમાં એના ભાગીદાર ફક્ત ઉપભોગ કરનાર કોણ છે? શ્રી કૃષ્ણ, બીજા કોઈ નહીં. હવે આગળ કહે છે અને એના માટે શું કર્યું? તો બીજા શ્લોકમાં કહે છે આત્મચાયા સુતાકાર પશુદ્રવિણમ બંધુષુ રાજ્યે ચાપી કલે નિત્ય વિરુઢામ મતા ચ ભવ. એટલે વિરુઢામ પણ છે ને નિરુઢામ એવો શબ્દ પણ છે. તમારે શું છે ખબર નથી. આત્મચાયા સુતકાર
પશુ દ્રવ્ય બનતું. શું? આત્મા એટલે શરીર, દેહ. આત્મા એટલે દેહ, ચાય એટલે પત્ની, શુદ્ધ એટલે પુત્ર, આહાર એટલે વિષય, રાજ્ય. પશુ એટલે બધી સંપત્તિ અને દ્રવિણ. પશુ દ્રવિણ આમ તો પશુ અને ધનમાં બધું આવી ગયું. પશુ પહેલા વખતમાં સંપત્તિ હતી અને ધન. દ્રવિણ એટલે ધન અને બનતું. શું? એટલે સગા સંબંધી બધાને જહો છોડી ગયા. પણ કેવા? રાજ્ય ચમી કરે. કારણ કે માણસ ઘણી વખત લોકો બરાબર ન હોય, ઘરની પત્ની કરકસ હોય, ઘરમાં કંઈ એવું થઈ ગયું હોય, કશું રહ્યું જ ન હોય, માટે છોડી દીધું. તો ના ના, રાજ્ય અમી કરે એટલે કે અખંડિત, પોતાનું અખંડિત રાજ્ય. જેમાં રાજ્ય અખંડિત હતું, સુંદર હતું. પતિ પત્ની પુત્રો બધા સગાસુરી ખૂબ સ્નેહ હતા. છતાં પણ નિત્ય વિરુદ્ધામ મમતામ જહો, પોતાના અખંડ રાજ્યમાં અત્યંત આરૂઢ. નિત્ય અત્યંત વિરુદ્ધાહા, વિરુદ્ધ આરૂઢ થયેલું. કોઈ પ્રકારના નિરુદ્ધાહા શબ્દ પણ છે, પણ વિરુદ્ધાહા એ આરૂઢ થયેલી આ જે બુદ્ધિ છે એ મમતામ જહો, એવી મમતા એટલે સ્વકીય અભિમાન. મમતા એટલે પોતાનું આ બધા મારા છે એના મમતા. જે વસ્તુ મારી છે માને છે, ખરેખર તો ભગવાન આપેલી છે, પણ છતાં મારી છે. પણ એને આટલું સાંભળ્યા પછી મમતા જહો, એને બધામાં મમતાનો ત્યાગ કર્યો. રાજાએ પોતાના શરીરમાં સ્ત્રી, પુત્ર, ઘર, પશુ, ધન, સગા સંબંધીઓ, તે પોતાના અખંડિત રાજ્ય વિશે જે અત્યંત આરૂઢ થયેલી જે મમતા છે એનો પણ ત્યાગ કર્યો. એની પાછળ કહેવાનું શું છે જોઈએ આપણને. પછી આગળ કે છે ત્રીજા શ્લોકમાં પ્રપંચચેમે વાતં યન્માં પૃચ્છત સત્તમાઃ કૃષ્ણાનુભાવશ્રવણે શ્રદ્ધદાનો મહાત્મનાઃ. સત્તમાઃ એટલે સાધુ શ્રેષ્ઠ ઋષિઓ. પ્રપંચ ચ ઇમં એવ અર્થં યન્માં પૃચ્છત કૃષ્ણ અનુભવ શ્રવણે શ્રદ્ધદાનો મહાત્મનાઃ. એટલે કે છે કે અર્થમ એટલે પ્રશ્ન. શું? એ સાધુ શ્રેષ્ઠ ઋષિઓ. સુતજી કહે છે. કોને કહે છે? સાધુ શ્રેષ્ઠ ઋષિઓ, સૌનક વગેરેને. એટલે કે હે સાધુ શ્રેષ્ઠ ઋષિઓ, પૃચ્છત યન્માં, તમે મને જે પૂછો છો તે શું પૂછો છો? ચોથો શ્લોક પણ લેવો પડશે તો બંનેને સાથે જશે. પણ ચાલો એટલું લઈ લીધું છે, પૂરો કર્યું પછી ચોથા શ્લોક સાથે જોડીશું. તો કે છે હે સાધુ શ્રેષ્ઠ ઋષિઓ, જે આપણે પૂછો છો તે કૃષ્ણ અનુભવ શ્રવણે, શ્રી હરિને કથારૂપ પ્રશ્ન, શ્રદ્ધાનઃ શ્રી હરિને કથારૂપ હરિના ચરિત્રનું સાંભળારૂપ, શ્રદ્ધાના શ્રદ્ધાળુ, અને મહામનાઃ એટલે ઉદાર અંતઃકરણવાળા રાજા પરીક્ષિતે પૂછ્યો હતો. પૃચ્છત પૂછ્યો હતો. બરાબર છે. પછી શું છે? તો કે છે ચોથા શ્લોકમાં સંસ્થાય વિજ્ઞાય સંન્યસ્ય કર્મત્રય્યધિકં ચેત વાસુદેવે ભગવતી આત્મભાવં દૃઢગતઃ. સંસ્થાય વિજ્ઞાય, સંસ્થા એટલે મૃત્યુ. રાજાએ પોતાના મૃત્યુને સમીપ જાણીને ત્રૈવૈકમ કર્મ વિહાય, એમણે ત્રણ પ્રકારના ધર્મ અને કામ એ ત્રણની પ્રધાનતાવાળા કર્મનો સંન્યાસ્ય ત્યાગ કર્યો, સંન્યાસ લીધો. અને વાસુદેવે ભગવતી આત્મભાવમ દૃઢગતઃ. કારણ કે કૃષ્ણ જો પછી તમે ત્રીજા શ્લોકની બીજી નીતિ આની સાથે જોડો તો અર્થ થાય કે કૃષ્ણ અનુભવ શ્રવણે શ્રદ્ધાનઃ મહાત્મા
वासुदेवे भगवती आत्मभावं दृढं ततः। परीक्षित राजा ભગવાનના શ્રી હરિના ચરિત્રો સાંભળવા માટે શ્રદ્ધાળુ છે અને સાથે સાથે મહામનાહા એ ઉદાહરણ વાળો હૃદય છે. મહામનાહા એ ઉદાહરણ અંતકરણવાળા પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો હતો, કારણ કે રાજાએ જ્યારે જાણ્યું કે અમારું મૃત્યુ નજીક છે એ ત્રૈવૈ કર્મ સંન્યસ્ય, 3 પ્રકારના જે કર્મ છે ધર્મ અર્થ કામ એ કર્મનો ત્યાગ કરી સંન્યસ્ય અને વાસુદેવે ભગવતી આત્મભાવમ વિમુક્તઃ અને એનો ભગવાન વાસુદેવમાં એકદમ આત્મભાવ દ્રઢ થઈ ગયો. કારણ કે આ બધું સાંભળ્યા પછી જેમ જેમ સાંભળતા ગયા આપણે જો કે ત્યાં સુધીમાં આપણે આ ચોથા અધ્યાયમાં આવ્યા બીજા સ્કંદના, જેમ જેમ સુખદેવજી મહારાજ કહેતા ગયા તેમ આમ તો એનામાં દ્રઢતા તો હતી જ, કારણ કે પોતે ભાગવત નાના હતા ત્યારે ભાગવત ભક્ત હતા, પણ જેમ જેમ બધું છોડીને સુખદેવજી સાંભળતા ગયા એમ એમની પ્રીતિ ભગવાનમાં વાસુદેવમાં દ્રઢ થતી ગઈ અને એમને ભગવાનના ગુણાનુવાદ સાંભળવામાં ઈચ્છા થઈ. હવે પછી બરાબર જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરપાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવોહિનેતુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.